વર્ષ 2026 એટલે કે આ ચાલુ વર્ષે ક્યારથી શરૂ થશે પવિત્ર ચાતુર્માસ? જાણો 4 મહિના માટેના મહત્વના ધાર્મિક નિયમો વિશે અને આ ચાતુર્માસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ એના વિશે. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. આ વર્ષે જુલાઈ મહિનાના અંતે ચાતુર્માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. ચાતુર્માસ વર્ષ દરમિયાન આવતો સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સમય ગણાય છે. આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પોઢી જાય છે. તેથી આ 4 મહિનાના સમય દરમિયાન શુભ કાર્યો બંધ કરી દેવામાં આવે છે, એની ઉપર રોક લાગી જાય છે. ચાતુર્માસ એ આત્માની શુદ્ધિ, તપ અને સાધના કરવા માટેનો ઉત્તમ સમય ગણવામાં આવે છે. તો આવો હવે જાણીએ ચાતુર્માસનું મહત્વ શું છે અને ક્યારે શરૂ થશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ એક ક્ષીર સાગરમાં શેષ નાગની સૈયા પર 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. આ 4 મહિના દરમિયાન સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ નિદ્રાધીન હોય છે, તેથી જ તમામ પ્રકારના માંગલિક અને શુભ કાર્ય અટકી જતા હોય છે. ચાતુર્માસ પાઠ, પૂજા અને તપ કરવા માટે સર્વોત્તમ સમય હોય છે. આ સમયે કરેલા જપ, તપ અને દાન પુણ્યનું અનેક ગણું ફળ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે ક્યારે શરૂ થશે ચાતુર્માસ? ચાતુર્માસનો પ્રારંભ દેવશયની એકાદશીથી ગણાય છે. આ વર્ષે દેવશયની એકાદશી 25 જુલાઈ 2026 અને શનિવારે આવી રહી છે, એટલે કે ચાતુર્માસનો પ્રારંભ 25 જુલાઈ 2026થી ગણાશે. ચાતુર્માસ દેવ ઉઠી એકાદશીના રોજ પૂર્ણ થાય છે. આ વર્ષે દેવ ઉઠી એકાદશી 20 નવેમ્બર 2026ના રોજ છે, એટલે કે ચાતુર્માસ 25 જુલાઈથી શરૂ થશે અને 20 નવેમ્બર 2026 સુધી ચાલશે. ચાતુર્માસના 4 મહિના માટેના મહત્વના નિયમો ક્યાં ક્યાં છે? તો ચાતુર્માસનું ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ સમયે પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખી ઈશ્વરની ભક્તિ કરવા માટેનો સમય છે. વૈજ્ઞાનિક મહત્વની વાત કરીએ તો ચાતુર્માસ દરમિયાન વર્ષા ઋતુ હોય છે. આ સમયે બેક્ટેરિયા અને વાતાવરણમાં ભેજ વધી જાય છે, જેના કારણે પાચન શક્તિ ઓછી થઈ જાય છે. તેવામાં ચાતુર્માસ દરમિયાન સાત્વિક ભોજન કરવું અથવા ઉપવાસ કરવામાં આવે તો શરીર સ્વસ્થ રહે છે. ચાતુર્માસના 4 મહિનામાં શું ન ખાવું જોઈએ? ચાતુર્માસનો પહેલો મહિનો અષાઢ અને ત્યારબાદ શ્રાવણ મહિનો હોય છે. આ સમય દરમિયાન લીલા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. ચાતુર્માસના બીજા મહિનામાં એટલે કે શ્રાવણ અને ભાદરવા માસમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ. ચાતુર્માસનો ત્રીજો મહિનો એટલે કે ભાદરવો અને ત્યારબાદ આસો મહિનો હોય છે. આ સમયે દૂધનું સેવન બંધ કરવું અથવા ઓછું કરી દેવું જોઈએ. અને ચોથો મહિનો ચાતુર્માસ પૂરો થાય ત્યારે આશ્વિન એટલે કે આસો માસ અને ત્યારબાદ કારતક માસ હોય છે. તો આ મહિનામાં અડદ અને ચણાની દાળનો ત્યાગ કરવો જોઈએ. આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન તામસિક ભોજન કરવાનું પણ ટાળવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન શું કરવાથી શુભ ફળ મળે છે? તો શારીરિક અને માનસિક બ્રહ્મચર્યનું પાલન કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે. ચાતુર્માસ દરમિયાન જમીન ઉપર સૂવું જોઈએ, કોઈની નિંદા કરવી નહીં અને ખોટું પણ બોલવું જોઈએ નહીં. દિવસ દરમિયાન થોડો સમય માટે મૌન રાખવું અવશ્ય છે, જરૂરી છે. ચાતુર્માસ દરમિયાન કયા કાર્ય ન કરવા જોઈએ? ચાતુર્માસ દરમિયાન લગ્ન, જનોઈ, મુંડન જેવા શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. ચાતુર્માસ દરમિયાન નવા ઘરમાં પ્રવેશ, ભૂમિપૂજન કે વાસ્તુ પૂજન પણ કરવું નહીં. ચાતુર્માસ દરમિયાન નવા વ્યવસાયની શરૂઆત શક્ય હોય તો ત્યાં સુધી શરૂઆત કરવાનું પણ ટાળવું જોઈએ. તો મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાતુર્માસનું અનેક ગણું મહત્વ છે અને આ વખતે 25 જુલાઈ 2026થી લઈ અને 20 નવેમ્બર સુધી ચાતુર્માસ ચાલવાનો છે. તો આ દરમિયાન તમે પણ યથાશક્તિ પ્રભુ ભજન,
પ્રભુનું ગુણગાન, જપ, મંત્ર, યજ્ઞ, પૂજા પાઠ વગેરે કરી અને વિશેષ ગણું ફળની પ્રાપ્તિ કરી શકો છો. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.